શું કરવું સાહેબ, ગામમાં કોઈને આંબા નથી અને મારે એકને આંબા હે ને, એટલે આ સોરોવાળા પોરો ન ખાતા. આમ થાળી કાઢી અહુરી થાવલે તા ઠોકીને વઈ જાય. આખો આંબો કેરીનો ભીરો તો અને એ પાછો ભીરો તમડે ખાતો. બધું લઈ ગયા. શું કરવું? એટલે હેને આજ તો સાહેબ જાવું જ નથી. એટલે આ એના બેવું હે કોણ આવે હે સોરોવાળો એટલે ખબર પડે મને. આજ તો ઘરે જાવ ને એટલે બધી કેરીઓ તોડીને વઈ જવું હે, નકર રાતે સોરોવાળા આવશે. બોલો રહ્યો અમારો આંબો તો અમને કેરીઓ ખાવા ન જડે અને આ સોરોવાળા તો પોરો દખ ખાતા. અને આજ તો આવે ને એટલે આયના રહેવું હે. આયા ભેગા એટલે ટાટિયા ભાઈ નાખવા હે. બીજી દાન નામ ન લેવું જોઈએ. અને ડુઆને હું કહું કે તમે આયા હુઓ તાર ડુઆ તો નજરે જ રાખતા અને એને કેરીઓ તો ભારે ભાગ આવે. એ દીધી હોય તા તો બે મોઢે દાબડી જાય. અને નજર રાખવાની કે નજર જ ન રાખે, મારે જ રાખવી પડે હે. મારા દીકરા મારા ફ્રુતન બેહી જાય હે, જાણીના બાપનો બાજરો હોય. હા છોકરા, લે બોલો ને બાપા. એ તારી માં ખાવાનું કહી દે હે. ના રે ના, હજે તો કોઈ આવ્યું નથી. હું ક્યારું નો ભૂખ્યો નાર જેવો થઈને ફરું, અહીંયા સકલા ઉડાડું, કોઈ ખાવાનું કેવા ના આવ્યું લ્યો. તારી માં હજે નહીં આવ્યું હોય. હવે ઈ તો વીઆઈ છે પણ ઈ ખાવાનું ચા કોઈ દી તેમે કે હે. તે હાલ ખાય ભૂખ એવી લાગી છે હવે. હા હવે તો મને ભૂખ લાગી છે. હવે આમ નામ ખાવા નહીં દે તો મારો બાપ છોકરો મારી નાખશે તમે બધા. હાલ હાલ મને ગડગુડિયા બોલે. હા હાલો. અને તા સકલા ઉપડી ગયા ઉડાડું ને તો મારા દીકરા આટો ફરીને ફ્રુક દઈને ડુંડામાં બેસી જાય. તે પણ ઉડાડવા પડે ને બેટા, સકલા તો ન ઉડાડવા પડે. હા આમ નામ રી છે ને બાજરો નહીં થાય. હાલો કાય કા. લે આ બેટા, હાવ તારી માં નહીં આવ્યું હોય. હવે આવેલા છે, ગલત તો ચાલુ કર્યો હે. હે ક્યાં જાય કે તો? લે બાપા હા પણ બોલ ને. આમ જોવો આમાં સાંયે ખાટલો ઢારીને હુતા હે. લે બોલ, આ ડોશી શરમ છે? ના ના અહીંયા મહારાણી ઘોડે આવીને વાડી આવીને હુવાનું, બકાય કામ ધંધો નહીં કરવાનો. આપણે બાપ દીકરાને બેને હાય હોય ચાલુ જ રાખવાનું. એમને શકાય ઉપાધિ. અને કા આંબો 5 કેરી આવી નથી, ડોશી ધ્યાન રાખવા બેઠી નથી. અહીંયા આંબામાં કાંઈ નહીં વરે. આ બાજામ ધ્યાન જો તો 5 પૈસે આપણે થઈશું. હા એ સાચી વાત. હાલ અહીંયા જાવું છે. અહીંયા હવે નથી જાવું, હું એકલો જઈને ઉઠાડી આવું છું. હા તો ઉઠાડી ખાવા દે હો. હા તમે બેવાય. શું કરવું? લે કામન્યા, આય હાલે હું ઓલા તારા 600 રૂપિયા તું માગતો તો ને મારી આગળ, ઈ દેવા આવ્યો તને. લે હારું કર્યા એલા ભલામણા દેવા આવ્યો. એમ ને? આમ થાય મારા બાપાને બીડીયું નહીં ખૂટ્યા ભલામણા. હે હા આ લે કેરીયું. લાય એક ખાવ. ઓય ખાવા ન કાકા આવે. હું મારા છોકરાને ખાવા ન દેતી અને તને ખાવા જાઉં. પણ એક તો દ્યો. હટ તો લે. રહેવા દે. કા મારા બાનો જીવ હે ને બાતલના પેટનો. હે આટલો આંબો આવડો થઈ ગયો 4-5 વર્ષ કેરીઓ આવે પણ કોઈ દી આ છોકરાને કેરી સાખવા નથી. નો હોય. હા આ બધી માર બોનું હાટું, માર ફઈઓ હાટું, માર માઈસ્યુ હાટું, ઈન હાટું મોકલાવા હાટું આંબા કેરી થાય. બરોબર. તું વયો જા. સારું લે. આ મળે શું આ? અહીંયા આંબા છાયા નથી. હું આંબો કાંઈ ખાવા નહીં દે. અમને ખાવા દે. બાપ દીકરાને ભૂખ્યા થયા છે જો. કે આ ખાવા દઉં હાથે ખાઈ ન શકતા અને આંબા નજર રાખવી પડે. અત્યારે સોરોવાળા વધી ગયા ગામમાં, સાહેબ આંબા નથી, સોરોવાળા અહીંયા આવે છે. આ ભાઈડન વાડીએ કોઈ સોર ન આવે. હાલો ખાવા ગયો. હવે શું ફાયડા વાળી એક સોર નો આવે? આખો આંબો ફેરો ખાલી થઈ ગયો. એ કાંઈ નથી થયું. એ તમે ખાવા જો ને પછી મારો મગજ જો એકો એક કેરી ખરશે. હા લે એટલે એ ભણવાના છે જે મારે ના કા અમથા તો તમારે કેરી ખાવી છે? અન કેરી ખાવાની દો ને. તો આમ જો ઓલા મુનિયાર વાડીએ હું જોતો ને હા કે એના આંબામાં લૂમ ઝૂમ કેરીઓ પાકી છે. પણ કઈ દિવસ મારે પણ ઘડ્યું ડોશી છે ને ઓલા મુનિયાને ભગતને છે ને ખાવા દેવા જાય છે. તા તમે છે ને જોઈને વિયાઓ પછી પાકી કેરી. હે હા હાલે આમ જો સાના માના દઈ ગયો હો. એ જાઓ આજ તો છે ને કર્યું ડોશી કેરી છે ને બધી ખાઈ દેવી. અરે ત્યાં શું પપ્પાએ આપણને કેરી સોરવાદ મોકલા હે પણ કડી દેખી ન જાય નકા આપણા બેના વહા લાલ થઈ જાય છે. આવો ત્યાં ઈ તારી વાત થાય છે અને દેખાડો તું ઓછો કઈ ને કડું ડોસી દેખી જાય છે તો બેન માં છે. હાલે લે કઈ સન્માન વાલજો.
આ રોચ્યા તું હે કેરી સોટી હો હા હોય છે અને તું દેખાડો ઓછો કરીને કાળી ડોશી આપડી જશે ને તો બેન મારશે આમ તો જો કેટલી બધી સોટી અને એકને ખાટલો પડે ઘડી ડોશી અહીંયા ન લાગતી આમ વજેશ તો આપણે બે તોડીને વ્યા જશું ઈ હાય આમ તો જો કેટલી બધી સોટી આમ તો જો કેટલી બધી કેરીઓ રોચ્યા બહુ ગાંડો થામા કરી ડંસી દેખી જાય ને તો બહેને મારશે આ રોચ્યા સો આપણે એક પેલા તોડીને ખાય હે એવું કરશું આ તોડીએ કાઢ્યા સારા મીઠી નહીં આવો રોચ્યા ઓહો ગીરી મત જેવી હે લે મારા દીકરા કેરીઓ ખાય આ રામુડિયા છોકરા કેવા કેવાય કેરીઓ છોડવા આયા હતા આ રામુડિયો આયા તો ને એટલે એને જ કહી દીધું છે પણ કાંઈ વાતો લે આપણે મુનિયાને અને ડુઆન લઈને આવું કેવો હે રામુડિયો ઈ દેવો હે પછી છોકરા સોરકડા દો થાય લાય ડુઆને ને કેવું ઓય મુનિયા લે શું થયું એ હમણાં રામુડિયો તને પૈસા દેવા નતા આવ્યો હા તે ઈ આવ્યો તમને શું વાંધો એ ઈન છોકરાને હેને ચોરી કરવા મોકલા તા ક્યાં કર એ આપણે આ બે એક કેરી એ ખાઈ ગયા ને હમણાં બેથી તોડીને વઈ જા તા હું પૈકી ગઈ એક લાફો દઈ બોલે એટલે ભાગી ગયા હે મારો બટો રામુડિયો તો એ છોકરાને કાંઈ ક્યાં હોય અહીંયા આ ઈ દેવો હે પછી છોકરા એવા જ ન થાય બાપ હોય એવા છોકરા હોય હા ઓ બેટા શું આ બેટા તમે છો એવા હું છો મને પછી આંબે કેરી ખવાય જો છો લઈ ગયા તે તમને ખબર પડી એ હાંજે બધી તોડી જવાની હે આજ એટલે રખાડવાનો એ રણ કાઢવાનું બોન ને મોકલાવાની એકાદી કેરી તને દઈશ શું કરું નકરી બોલને જ મોકલાવે મને ખાવા દો ને તમારા બાપનું શું થાય અને હાલો ઈ લઈ ગયો છે ને કેર્યું હા ભાંગી નાખું ને મારા બાપમાં ફેર ન હોય હા હાલ એલા રામુડિયા એ આ લોદાર બહાર નીકળ હો એલા સો રિક્ષા છે જો તાર બાપો ઈ તો હજે હવાના ઘરે જ ના આયો હવાનો ઘરે જ ના આવ્યો નારે ના હવે ખોટું હું બોલો નિષ્ઠા તારો બાપો અહીંયા મારી વાડી આવ્યો તમને કેરી સોરવા કાઢ્યો તા એટલે બાપો જ ના આવ્યો હવાનો ઘરે ખોટું બોલો પણ ઈ આયા જ ના હવાના ઘરે પણ હે હા બડી શું રામુડિયો એવો માણસ હે ને ઈ કે હે હવાના ઘરે જ ના આવ્યો તો આ બે દાયા ખાલી હા મારા દીકરા ઓલાના આંબે રમતા રમતા આપણા આંબે વિયેલા હે હા પણ એ લોદર સો તારો બાપો આવે ને એટલે કહી દીજે મુના કોકો આવ્યો ફીરી ઈ શું એ અને સમજા વાડી બાજુ એક આવતા નહીં ને કાચે ભાંગી જઈશ ઈ તમારા બાપની કેરી છે ના તો સોરવા આવો ઘરે આગળ ગઈ ને ભાંગ ને કુકરા ની ન આયા એટલે ભાંગી નાખો એ મુનિયા ઈ વાત ને તો ખોબા ઉપર લેવા તા હોબા ઉપાડો મન થયું તું મારું પણ મારા દીકરા છોકરા નોમરાજ ના છોકરા નો મરાજ વધી જાય પાછું